ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પહેલા ભારતનો આર્થિક સર્વે રજૂ કર્યો. સંસદમાં ગુંજ્યો નીટનો મુદ્દો. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે નીટના મુદ્દે સરકારને આડેહાથ લીધી. તો સામે મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું, દેશના વડાપ્રધાનનો અવાજ 2.5 કલાક સુધી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. હાઈકોર્ટના 30% અનામતના આદેશ પર રોક લગાવી. હવે આરએસએસના કાર્યક્રમમાં સામેલ થઈ શકશે કેન્દ્રીય કર્મચારીઓ. કોરોનાના નવા વેરિયન્ટથી જાપાનમાં તબાહી. દુનિયામાં કોરોનાની 11મી લહેરનો ખતરો. ચૂંટણી રેસમાંથી બહાર થયા બાઇડન. સતત પોતાના પર થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી ખસી જવાના દબાણથી ખુદ કરી જાહેરાત. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર. મોતના વાયરસે વધુ 5 બાળકોનો ભોગ લીધો. કર્ણાટકના બાંદલકોટમાં જન્મેલું નવજાત બાળક હાલ ચર્ચામાં છે. હાથ પગ મળી કુલ 25 આંગળીઓ સાથે જન્મેલું બાળક ભારે ચર્ચા જગાવી છે. કેરી ઉત્પાદનમાં ગુજરાતે વગાડ્યો ડંકો. આ વર્ષે 689 મેટ્રિક ટન કેરીની કરી નિકાસ. તો આ હતા ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.